ભાજપ મંત્રીના દીકરાનો એક વિડીયો વાયરલ થાય છે અને વાયરલ વિડીયોમાં તે એક યુવકને માર મારે છે અને જ્યારે મંત્રીને દીકરાની કરતૂત અંગે સવાલ થાય છે તો ભગવાન રામ દેખાઈ જાય છે અને જય શ્રી રામ કહીને ચાલતી પકડી લે છે। નેતા માનતા હશે કે જય શ્રી રામ બોલવાથી મામલો પૂરો થઈ જશે, પણ હવે મંત્રીના દીકરા સામે ગુનો દાખલ થઈ ગયો છે। વિગતે વાત કરીએ મંત્રીના દીકરાની કરતૂતની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ભાજપના મંત્રીનો દીકરો અને તેના સાથીદાર એક યુવકને જાહેરમાં માર મારતા હતા। આ વિડીયો વાયરલ થયા બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ગુજરાતમાં નેતાઓ કે મંત્રીના પુત્ર હોય તો તેની સામે કોઈ કાયદો લાગુ નથી પડતો તેવા સવાલો ઉઠ્યા। આજે વિધાનસભામાં જ્યારે મંત્રી ભીખુસિંહ આવે છે ત્યારે તેમના દીકરાની કરતૂત અંગે સવાલ પૂછવામાં આવે છે તો તેમને ભગવાન રામ દેખાઈ જાય છે અને જય શ્રી રામ કહીને તેમણે ચાલતી પકડી લે છે। આ અંગે વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમના ભૂતકાળના નિવેદનો યાદ કરાવ્યા। સાથે પડકાર ફેંકતા પણ કહ્યું કે આ ચમરબંધી સામે ગુનો નોંધાશે કે પછી જવા દેવામાં આવશે। ભાજપ મંત્રીના દીકરાની કરતૂત ગાંધીનગર વિધાનસભા સુધી પહોંચતા હવે આ મામલે પોલીસ ચોપડે ગુનો દાખલ થઈ ગયો છે। ખુદ ભાજપના જ મંત્રીએ આ અંગે ખુલાસો કરવો પડ્યો છે। રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના પુત્રોના મારામારી કરતા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાનમાં આવેલા છે। જે પ્રકારે વિડીયોમાં જોઈ રહ્યા છે એ પ્રકારે ભીખુસિંહ પરમારના પુત્રોને ક્યાંક કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવેલો અને એનો પ્રતિકાર એમના પુત્રએ કરેલો છે, પરંતુ બંને પક્ષોએ ક્યાંય સમાધાન થયું હોય કોઈ પણ વ્યક્તિએ ન પોલીસનો એપ્રોચ કર્યો કે ન કોઈ ફરિયાદ નોંધી। પોલીસને પણ આવા વિડીયોના ફૂટેજ મળવાને કારણે પોલીસે જાત તપાસ કરી અને આજે પોલીસ પોતે જ ફરિયાદી બની અને ફરિયાદ નોંધી છે। હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે જે પ્રકારે રાજ્યની અંદર માનની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં માનની હર્ષભાઈ ગૃહમંત્રીના વડપણ હેઠળ જે પ્રકારે કાયદો અને કાયદાનું શાસન ચાલી રહ્યું છે, કાયદો કાયદાનું કામ કરશે, ચાહે મંત્રીના પુત્ર હોય ચાહે સામાન્ય વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિને ગુજરાતમાં કાયદો હાથમાં લેવાની સત્તા નથી અને બિલકુલ પોલીસની કાર્યવાહી યોગ્ય રીતે થશે, કાયદો કાયદાનું કામ કરશે। ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે ભીખુસિંહ પરમારના દીકરાનો મારામારી કરતો એક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાનમાં આવ્યો હતો। ભીખુસિંહ પરમારના પુત્રને માર મારવામાં આવ્યો હતો અને તેના પ્રતિકારમાં તેના પુત્રએ માર માર્યો। બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હશે તો કોઈ પક્ષે ફરિયાદ ન આપી। આજે પોલીસે તપાસ કરી અને ફરિયાદ નોંધી છે અને કાયદો કાયદાનું કામ કરશે, ભલે મંત્રીનો પુત્ર હોય કે સામાન્ય, કોઈને કાયદો હાથમાં લેવાની સત્તા નથી। તો બીજી તરફ પોલીસે આ અંગે કેસ દાખલ કરતા પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે અને સમગ્ર કેસ અંગે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તે સાંભળો। એ જે વિડીયો વાયરલ થયેલો એ 17/2/2025નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે, એક જે માણસ છે એને મારી રહ્યા છે। એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી, એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા, એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે। કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ, કોણ કોણ છે? એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે। એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે। આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં જે બીએનએસની કલમ છે 189 સબસેક્શન 2, 190, 191 સબસેક્શન 2, 191 સબસેક્શન 3 અને જીપી એક્ટની જે કલમ છે 135 અને બીએનએસની 115 સબસેક્શન 2 એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। સર, આરોપીઓને ઝડપી લેવા માટેની કોઈ ટીમ દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે।
જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે. તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કયા કાર્યવાહી થશે. કારણોસર સાહેબ માર મારે છે એવું કંઈ? જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મનદુખ રાખી અને તે એમને આશરો કેમ આપેલો છે અને શા માટે તેમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને માર મારવામાં આવેલો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે 17 તારીખનો વિડીયો વાયરલ થયો હતો અને તેમાં ઈજા પામનાર યુવકનો પોલીસે જે તે સમયે સંપર્ક કર્યો હતો, પરંતુ યુવકે ફરિયાદ આપવાની ના પાડી હતી. આજે પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ આ યુવક ફરિયાદ આપવા માટે આવ્યો હતો. આ કેસમાં કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે તપાસમાં જે બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આમ આજે ભાજપના મંત્રીના કરતૂતનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચતા આજે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. હવે જોવાનું રહ્યું કે મંત્રીના દીકરાની ક્યારે ધરપકડ થાય છે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા